જય માં ખોડલ. આજે પ્રથમ નોરતું અને આ ભાવિક ભક્તો જોડે આપણે જઈ રહ્યા છીએ કાગવડ ગામથી ખોડલધામ મંદિરના માતાજીના દર્શન કરવા માટેથી. અસંખ્ય બહેનો, ભાઈઓ અને આ બધા જ ભક્તો આજે પોતાની ભક્તિ પ્રથમ નોરતે માં ખોડિયારના ચરણોમાં અર્પણ કરશે. અનેક સામાજિક સંસ્થાઓ, અગ્રણીઓ, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક માધાનતાઓ માં ખોડલના આશીષ લેવા માટે કાગવડ ગામ અને આ સરદાર સાહેબની સુંદર મજાની પ્રતિમાને હારતોરા કરી માતાજીના રથને દીપ પ્રાગટ્ય દ્વારા ખૂબ ઉત્સાહથી સવારની વહેલી પરોઢે ઢોલ નગારા સાથે અને અમુક પહેરવેશ મોરબી જિલ્લો છે તો એમનો પહેરવેશ, અમરેલી જિલ્લાના ભાઈઓ પટેલની આટીવાળી પાઘડી પહેરી અને સુંદર પહેરવેશ પહેરી અને આવ્યા છે આ કાગવડ ગામના આંગણે. પુષ્કળ માનવ મહેરામણ આ ભક્તજનો ખૂબ હોશથી માં ખોડલના સાનિધ્યમાં દર્શન કરવા માટે જઈ રહ્યા છે અને ચાલીને ખૂબ મોટી ઉંમરના બહેનો પણ જોડાયેલા છે, કારણ કે માની ભક્તિ તો આ બા પણ કરી શકે અને એ પણ ચાલીને અમારી સાથે પદયાત્રા કરશે. એની સાથે સાથે નાની ઉંમરના બહેનો, દીકરીઓ આપણે જોઈએ તો એ પણ સાથે જોડાયેલા છે. તો સૌ સાથે મળી અને માની ભક્તિ કરીએ છીએ અને ખૂબ ઉત્સાહ છે. આજથી વ્રત, જપ, તપ અને માના ગરબા, તો ઘણા ઉપવાસ કરતા સાધકો પણ આમાં જોડાયા છે. કહેવું છે કે ફક્ત લીંબુ પાણી ઉપર પણ માના 9 નોરતા અમે આરામથી વિતાવીશું અને ભક્તિની સાથે સારું આરોગ્ય મેળવશું. તો ખરેખર આપણા વડવાઓએ કરેલી પરંપરા ચાલીને જવું, પદયાત્રા, એ છે તો આપણા આરોગ્ય માટે પણ એમને ભક્તિ સાથે પણ જોડેલું છે. એટલે કે ભક્તિ અને આપણું આરોગ્ય બંને જોડાય અને આપણી સંસ્કૃતિનું જતન કરી શકીએ. તો આ સુંદર મજાનો લાહો આજે હું લઈ રહી છું અને મારી સાથે અસંખ્ય મહિલા સમિતિ, ખોડલધામ મહિલા સમિતિના ઓલ ગુજરાતમાંથી બહેનો આવેલા છે અને આજે નવા જિલ્લા તાલુકાના બધા જ બહેનો મળી અને એ બાને એક પરિવાર એકઠો થયો હોય એ પણ આનંદ લઈ રહ્યા છે. રાસે રમતા જાશું, ગરબા ગાતા જાશું, તાલીના થાપે. આવો સૌ કરીએ માં ખોડિયારના દર્શન. જો આજે પદયાત્રામાં આશરે 80 વર્ષથી ઉપરના બા છે અને બા સરસ મજાનો એનો પહેરવેશ પહેરીને આવ્યા છે જો, અને બાપ ચાલીને પદયાત્રામાં જવાના છે. આજે જુવાનને પણ શરમાવે ને એવી આ બાની તંદુરસ્તી છે અને એના મુખ ઉપરનું તેજ જુઓ. કયું ગામ? બા ધરાઈથી આવેલા છે અને સરસ મજાની આ કાગવડની પદયાત્રામાં જોડાયા છે. બા આવા નવા બધા આપણા સૌરાષ્ટ્રવાસીઓ નરવારીએ એવી માને પ્રાર્થના કરજો. માની ભક્તિ સાથે આ રાષ્ટ્રભક્તિનો લહેરાતો તિરંગો. કાગવડ મંદિરની પ્રતિષ્ઠાની એક વાતમાં ઉમેરો કરનાર એ પણ વાત છે કે અહીં આપણે કાગવડ મંદિરના મુખ્ય ગેટની ઉપર દરરોજ એટલે કે 365 દિવસ ધ્વજ ફરકાવી અને રાષ્ટ્રભક્તિ સાથે માની ભક્તિ કરીએ છીએ. ખૂબ સુંદર આ આંગણ, આ એમનો મુખ્ય ગેટ છે અને કાગવડનું જે મંદિર છે એ સોમનાથના મંદિરને પ્રતીક રૂપે અહીંયા બનાવેલું છે. ખૂબ સુંદર મજાની કોતરણી છે. ખેડૂતનો આખો ઇતિહાસ છે. રામાયણ, મહાભારતના દરેક પાત્રો એમનું સુંદર મજાની કોતરણી સાથેનું વાહ ભવ્ય આ માની ધજાના દર્શન. અને આપણે જઈ રહ્યા છીએ પુષ્કળ માનવ મહેરામણ ભક્તો સાથે આ મંદિરના મુખ્ય પ્રવેશમાં આવતા જ
જમણી સાઈડમાં એડમિન ઓફિસ અને ડાબી સાઈડ શક્તિવન છે, એટલે કે અનેક અવનવી ઔષધિ અને આપણા પશુ અને પંખીઓના પ્રતીક ચિહ્નો અહીંયા રાખવામાં આવ્યા છે. આ નીચેનો રોડ છે સુંદર અને એકદમ આરામદાયક, જેથી કરી અને વૃદ્ધ માણસ હોય, સિનિયર સિટીઝન હોય તો ચાલી નથી શકતા અને કાગવાડી માના દર્શન કરવા આવવું છે તો આપના માટે ટ્રસ્ટ તરફથી આ વ્હીલચેરની પણ વ્યવસ્થા છે. આ સાથે સાથે આ વે ઉપર ચાલી શકે એવી બેટરી બાઇકની પણ વ્યવસ્થા છે, જેથી કરીને મંદિરના ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક તમને બેટરી બાઇક સિનિયર સિટીઝનોને અને બીમાર વ્યક્તિઓને મંદિર સુધી લઈ જાય. આ બાજુ સ્ટેપ એટલે કે પગથિયાથી તમે ચડી શકો. એક રસ્તો આ પગથિયાથી ચડી શકો અને બીજી બાજુનો વે વ્હીલચેર અને બેટરી બાઇક. એમની સાથે સાથે જ્યારે અતિશય ભક્તોની ભીડ ટ્રાફિક હોય ત્યારે ત્રીજો વે પણ સામેની સાઈડ આપ જોઈ શકો છો. પ્રસાદ ઘર છે. પ્રસાદ ઘરની બાજુમાં જ ભાઈઓ અને બહેનો માટે શૌચાલયની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે. અને હવે આપણે લગભગ મંદિરની સામેનો જે ચોક છે, ગીત આવે ને ચોકમાં રંગોળી પુરાવો, તો એ સરસ મજાની રંગોળી પૂરનારો એક મોટો ચોક છે અને એ ચોકની અંદર આપણે પ્રવેશ્યા છીએ. આપ જોઈ શકો છો ચારે બાજુ ખૂબ સુંદર મજાના વૃક્ષો સાથે, આ હરિયાળી સાથે માનવ મહેરામણ. અવનવી દીકરીઓએ સરસ સુંદર મજાની પાઘડી પહેરેલી છે, ખભે ખેસ નાખેલા છે અને ભક્તોના આ ઘોડાપુર પ્રવાહને ચીરતા આગળ ચાલી રહ્યા છીએ. ભાઈઓ અને બહેનો બધા જ ને ઉતાવળ છે કે ચાલો જલ્દી ચાલો. આ ભાઈઓ સરસ મજાના ખેસ પહેરી અને અલગ અલગ સમિતિના વ્યવસ્થાપક ભાઈઓ અને બહેનો હોય છે. ઘણી વખત એવું થાય કે વાહનની વ્યવસ્થા નથી અને કોઈ પ્રાઇવેટ ગાડી આવતી હોય તો માતાજીના મંદિર સુધી તમે પહોંચી શકો છો. ખાસ કરીને બા કે દાદાને આવો પ્રશ્ન થતો હોય, પણ પદયાત્રા દરમિયાન ખૂબ સુંદર ઝીણવટભર્યું આયોજન હોય છે આ ટ્રસ્ટનું, કે કોઈની ગાડીમાં પંચર થાય છે, કોઈ બીમાર થાય છે તો એમ્બ્યુલન્સ, બાકી બધી ચા પાણીની વ્યવસ્થા સાથે દર્શન કરી અને આપ જોઈ શકો છો સ્વચ્છતા સાથે આ ગ્રીનરી ભર્યા વાતાવરણને માણી રહ્યા છે ભક્તો. ચાલો હવે આપણે મંદિરે દર્શન માટે આગળ ધકીએ. આ મંદિરના આંગણમાં વિશ્રામ કરતા બહેનો સાથે સાથે દર્શન થઈ ગયા છે તો માતાજીનો સત્સંગ પણ કરે છે અને દર્શન માટે જઈ રહેલ ભક્તો આ મંદિરની નકશી અને કોતરણી કામ તમારું મન મોહી લે એટલી મોહક છે. આ છતની કોતરણી છે, સુંદર મજાના દીવાનો ઘુમ્મટ અને આ અમારા જૂના ભક્તજનો બધા જ સમિતિના બહેનો મળવાનો ખરેખર કેટલો આનંદ થાય કે મળતા વેત આજે માતાજીના દર્શન આપણે ખૂબ દૂરથી કરીશું, કારણ કે એટલી સખત આપ ચોમેર ભીડ જોઈ શકો છો અને મંદિરની અંદર આપણે કેમેરાની મનાઈ છે તો
અંદર આપણે નહીં લઈ જઈ શકી, પણ અત્યારે દર્શન હમણાં ખુલવાની તૈયારીમાં છે અને નરેશભાઈ પટેલના હાથે ધ્વજારોહણ પણ થશે. તો આપણે આ ત્યાં સુધીના મંદિરના આંગણનો આ નજારો ખોડલધામ મહિલા સમિતિની મહિલા પાંખ પણ અલગ અલગ કામ કરે છે. એમાં આપણી વચ્ચે અત્યારે રશ્મિબેન છે, નોંધોદરાબેન છે, રમાબેન છે, સુંદર મજાના અમારી સમિતિના બહેનોની વહુ જે આવી ગયેલી છે પણ આમાં સેવામાં જોડાયેલા છે. બધા જ મેરેજ બ્યુરો સંભાળે છે. અમારા પ્રતિષ્ઠિત મોભી વસંતભાઈ લિંબાસિયા, જય સ્વામિનારાયણ, આજે મા ખોડલના આંગણે પધાર્યા એનો આનંદ અને ખરેખર આ સુંદર નજારો હોય છે. આજે થોડો ગરમીનો પણ માહોલ છે કારણ કે વરસાદી વાતાવરણ અને આ ભક્તોની પણ ટ્રાફિકને લીધે આ ગરમી વચ્ચે પણ હમણાં માના દર્શન થશે એવા સરસ મજાના એક ભક્તિભાવ સાથે બધા જ આ મંદિરના આંગણમાં ઘુમ્મટની નીચે રાહ જોઈ રહ્યા છે કે માના દ્વાર હમણાં ખુલે અને આપણે દર્શન તરફ વધીએ. મંદિરથી આપણે દર્શન કરી અને ફરી મંદિરની ધ્વજારોહણનો જે રૂટ છે એ બાજુ આવી અને માની ધજાના દર્શન કરી પ્રદક્ષિણા કરીએ છીએ. ભવ્યથી ભવ્ય મંદિર અને એમની આપણે કોતરણીની વાત કરેલી તો આ રામાયણના દરેક પ્રસંગને અહીંયા ખૂબ સુંદર રીતે અંકુરિત કરેલો છે. આપ જોઈ શકો છો આ વાનર સેના અને હનુમાનજી રામ લક્ષ્મણને ખભે બેસાડીને જાય છે. ત્યારબાદ આપણા યુદ્ધના ચિત્રો ઘોડા, હાથી અને આપણી સિંહ તરીકેની આ પ્રતિમાની પરંપરા. દરેક પશુ પંખીઓ કાગવડ જ્યારે પણ આવો ને તો આ મંદિરને ફરતી પ્રદક્ષિણામાં તમને આ બધા જ રામાયણના ચિત્રો દેખાશે કંડારાયેલા અને આમાં સમસ્ત રામાયણ આવી જાય છે. મહાભારતના પાત્રોની સાથે પશુ પંખી અને મંદિરની નીચે જે કોતરણી છે એમાં ખેડૂતનો ઇતિહાસ આખો કંડારવામાં આવેલો છે. તો આ નકશી કામને જોવી એ પણ એક ભવ્ય લહાવો છે. કાગવડ આવો તો અચૂક આ લાભ લેશો. ને યજ્ઞશાળા દેખાય છે જેમાં વર્ષ દરમિયાન દરેક ધાર્મિક તહેવારોમાં આ યજ્ઞશાળામાં યજ્ઞ આહુતિ પોતાની માનતાનો યજ્ઞ. આ ફરી આપણે મંદિરના સાઈડના ભાગમાં પટાંગણમાં આવ્યા છીએ અને સુંદર મજાના ધ્વજાજીના દર્શનની સાથે ફરી આ ભક્ત બધા જ પોતપોતાની ઓળખાણ, આનંદ, ભક્તિ, શક્તિ, ખૂબ સુંદર મજાનું વિશાળ પટાંગણ છે જેથી કરીને થાકેલા લોકો અહીંયા આરામ કરી શકે અને એટલી શીતળતા હોય છે આ આંગણમાં કે ઉનાળો આવે તો પણ અહીંયા તમને એકદમ શીતળ શાંતિનો અહેસાસ થાય છે. આ અમારી ગોંડલ સમિતિના બહેનો કે જે 2013થી આ મંદિરમાં પથ્થર પાણા વીણી અને સેવા કરેલ છે. ખોડલધામ મહિલા સમિતિ ગોંડલ. હજી એક અમારા સ્વયંસેવક બેન રહી જાય છે. કહેવાય છે કે આ પથ્થરનો ઇતિહાસ છે એમની સાથે સાથે માનવતાના ઇતિહાસમાં પણ આ બહેનોએ ઘણી બધી સેવા કરેલ છે. અલગ અલગ ગામના સમિતિના બહેનો પોતાના ડ્રેસ કોડ પહેરીને આવેલા છે. કોઈ પિંક કલર છે, રેડ કલર છે. સરસ મજાનું સુંદર આ દ્રશ્ય.